हेलो मित्रों, केम छो? आई होप तमे सब मजामां छो। मित्रों, आ विडियोमां आपणे जोवा जई रह्या छे धोरण 11 माटे गुजराती विषयનું आईएमपी पेपरનું सोल्यूशन प्रथम परीक्षा माटे। આપણે આ વિડીયોમાં બે આઈએમપી પેપર જોઈશું। એ બે પેપર કયા છે? બે પેપર પાછલા વર્ષોના પેપર છે, પાસ્ટ યરના પેપર છે। એક તો છે 2021નું, બીજું છે 2019નું। તો તમને ખ્યાલ આવી જશે કે કયા રીતના પ્રશ્નો આવતા હોય છે, કઈ તમારી તૈયારી છે, કારણ કે આપણે વ્યાકરણનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તમને ખ્યાલ આવી જશે કે કેવું કેવું વ્યાકરણ પૂછાય છે અને તમને પણ કેટલું આવડે છે, કારણ કે તમે તૈયારી કરી હશે। ન કરી હોય તો વિડીયોની સાથે તમને ખ્યાલ આવશે કે કયા પ્રકારના પ્રશ્નો આવે છે અને જો કોઈ રિપીટ થશે આ વખતે તો તમને એમાં મદદ મળશે। મિત્રો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે બીજા વિષયના આ જ રીતના યુઝફુલ વિડીયોઝ ચેનલ ઉપર છે। એક વખત ચેનલની વિઝિટ કરો, જોઈ લો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, જેથી આગળના તમામ વિડીયો તમને મળી શકે। મિત્રો, આ પાછલા વર્ષના પેપર છે, આ વર્ષે આવા સેમ પેપર આવે જ નહીં। ઓકે, એના ઉપરથી એ પણ વાત છે કે તમામ જિલ્લામાં, ગુજરાતના તમામ જિલ્લામાં અલગ અલગ પેપર આવતા હોય છે, કારણ કે આ જે છે એ જિલ્લા વાઇઝ પેપર તમારા નીકળતા હોય છે ધોરણ 11ના। તો એક જેવા પેપરો કોઈ પણ મિત્રને આવે નહીં, અલગ અલગ જિલ્લામાં અલગ અલગ પ્રકારના હોય છે। તો તમારે તૈયારી સારી રાખવાની છે। પ્રેક્ટિસ માટે આપણે આ બે પેપર જોવાના છીએ, તો વિડીયો લાઇક કરી દેજો। તો ચાલો વિભાગ એથી શરૂઆત કરી લઈએ। મિત્રો, બ્લુપ્રિન્ટ ઉપર ધ્યાન ન આપતા મિત્રો, કારણ કે બ્લુપ્રિન્ટ ચેન્જ હશે। ઓકે, અલગ અલગ બ્લુપ્રિન્ટ આવશે તમારે, તો બ્લુપ્રિન્ટ ઉપર ધ્યાન ન આપતા પ્રશ્નો ફક્ત જોજો। એમાંય અલગ અલગ જિલ્લાના અલગ અલગ પેપરો નીકળતા હોવાથી કોઈ પણ જિલ્લામાં એક જેવી બ્લુપ્રિન્ટ તમને જોવા નહીં મળે। ન હોય તો તમે પરીક્ષાના ટાઈમે પણ જોઈ લેજો કે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ વયનું પૂછાતું હોય છે, અલગ અલગ પ્રશ્નો હોય છે, કેટલાક ગુણભાર અલગ અલગ હોય છે। તો તમારે ફક્ત તૈયારી રાખવાની છે। ઓકે, પહેલો તો વિકલ્પ આમાં આપેલો છે કે નાવી પડતો બોલ્યો કાવ્યના કવિનું નામ છે ભાલણ। એક વાક્યના પ્રશ્નો છે। કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? તો અશરણ શરણ, નિરાધારના આધાર, કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે? જ્ઞાનીજનોની। બે ત્રણ વાક્યમાં ઉત્તર લખવાના છે। નાયકના આતિથ્ય માટે નાયિકા શીશી વિનંતી કરે છે, પાઠ નંબર 7માં મળી જશે। વિસ્તૃત તમારે સમજાવી દેવાનો છે। મોટો પ્રશ્ન છે ચક્રવાક મિથુન ખંડકાવ્યના અંત વિશે લખો, પાઠ નંબર 9। ચંદ્રહાસનું પાત્રલેખન પાઠ નંબર 3માં તમને મળી જશે। વિભાગ બી તમે અહીંયા જોઈ શકો છો। વિકલ્પ છે જીભકૃતિનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ આવશે। એક વાક્યના પ્રશ્નો છે। વિક્રમચરિતમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી છે? રંભા દૂધવાળીની। અમૃતા માટે રાજુબા હંમેશા શું કહેતા? તો પાઠ નંબર 4માં તમને મળી જશે। મિત્રો, આ વખતે થોડા નવા પ્રશ્નો પણ તમને જોવા મળશે। શ્રીમદ ભગવદ્ ગીતા ને એ બધું થઈ ગયું, તો એમાંથી પણ પ્રશ્નો તમને જોવા મળશે। ઓકે, તો એ વાત જે છે તમારા માઇન્ડમાં રાખશો। તમે તૈયારી તો ઓબ્વિયસલી કરી હશે તમારા પાઠમાં જો આવ્યો હશે પાઠ તો। ઓકે, બે ત્રણ વાક્યના પ્રશ્નો તમે જોઈ શકો છો। લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે શા માટે સરખાવે છે? પાઠ નંબર 10માં મળી જશે। મોટા પ્રશ્ન જોઈ શકો છો। પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મ સ્થાન તીર્થસ્થાન બન્યું એ વિધાન સમજાવવાનું છે, જે પાઠ નંબર 2માં છે। અને બુરાઈના દ્વાર પરથી શીર્ષકની યથાર્થ ચર્ચવાની છે, પાઠ નંબર 8માં તમને મળી જશે। વિભાગ સી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, વ્યાકરણ વિભાગ। પોસ્ટ માસ્ટરથી ઉતાવળે વાત વાળી લેવાઈ, તો એનું કર્તરી બનાવવાનું છે। તો પોસ્ટ માસ્ટરે ઉતાવળમાં વાત વાળી લીધી, એ જીભના તાબામાં રહે છે, તો એનાથી જીભના તાબામાં રહેવાય છે, ભાવિ વાક્ય છે। પરિવર્તન કરવાનું છે, નિષેધ વાક્ય બનાવવાનું છે। નાટકનું કામ આગળ ચાલ્યું ન હતું, ઓકે, ચાલ્યું હતું, તો નાટકનું કામ આગળ ચાલ્યું નહીં। આજ્ઞાર્થ વાક્ય બનાવવાનું છે। આ તાલું માલિકને આપવાનું છે, તો આ તાલું માલિકને આપો। પ્રત્યય સુધારવાનો છે હવે। ઓકે, કોઈમાં આશા નહોતી કે હું જીવીશ, તો કોઈ માની જગ્યાએ નહીં આવશે। કોઈને આશા નહોતી કે હું જીવીશ। અર્થભેદ સમજાવવાનો છે। આ શોખ છે એનો મતલબ છે રુચિ, અને બીજું જે શોખ છે એનું છે દિલગીરી, દુઃખ પ્રત્યે લાગણી। પહેલું રવિ છે એનો મતલબ છે સૂર્ય, બીજું જે રવિ છે એનો મતલબ છે શિયાળુ પાક। તો તમારે તૈયાર રાખવાનું છે। જોડકું આપેલું છે જે છે સમાનાર્થી પ્રશ્નો, સમાનાર્થી શબ્દ। આજીવિકા એટલે ગુજરાન, અને શશી એટલે કે ચંદ્ર। વિરુદ્ધાર્થી છે ઉપયોગી નિરુપયોગી, નિર્ધન તો ધનવાન। એક શબ્દ સમૂહ માટે એક શબ્દ ભઠિયાર ખાનું, અને બીજું છે મુખ મોરડો, જે પશુના મોંએ બાંધવાનું દોરડાનું ગાળ્યું હોય છે એને કહે છે મુખ મોરડો। તળપદા શબ્દ ધોખો એટલે કે ભ્રમ, અને ગગો એટલે છોકરો અથવા તો પુત્ર। ગગાનો યાદ રાખી લેજો, ઇમ્પોર્ટન્ટ છે। જોડણી છે વિધિપાસ, તો વિધિપાસ આ રીતે લખાશે, અને ડિગ્રીધારી કંઈક આ રીતના લખાશે। સંયોજક શોધીને લખવાનું હતું। હાથ પગ અને ડોકમાં હેમના દાગીના છે, તો અને જે છે સંયોજક છે। 5 વર્ષ થયા ગમે તેવી ઋતુ હોય છતાં, તો એમાં છતાં આવશે, છતાં કાગળ લેવા આવે છે। વિભાગ ડી તમે જોઈ શકો છો, અર્થગ્રહણ હોય છે, જેમાં પેલું કાવ્ય આપેલું છે એના ઉપરથી પ્રશ્નો તમે જોઈ શકો છો। 4 પ્રશ્નો પૂછતા હોય છે। એના નીચે એક ફકરો આપેલો હોય છે, અને એમાંથી પણ
4 પ્રશ્નો પૂછાય છે, તમે જોઈ શકો છો ટીક કરેલા છે, નંબર આપી દીધેલા છે અને શીર્ષક આપવાનું હોય છે. વિભાગ ઈ ઓકે આપેલો છે અહીંયા, જેમાં પહેલું તો છે નિબંધ. નિબંધ શું પૂછ્યો છે આમાં? પુસ્તકો આપણા મિત્રો અને સ્વચ્છતા થયા પ્રભુતા. નીચે એક અહેવાલ પૂછી કાઢ્યો છે આમને. પહેલું છે પર્યાવરણ બચાવવા માટે કરેલ વૃક્ષારોપણ વિશેનો અહેવાલ છે અને એ ન લખવા હોય તો વિચાર વિસ્તાર અહીંયા આપેલો છે એ તમારે સમજાવવાનો રહે છે. તો આ એક પેપર થઈ ગયું. હવે આપણે જે પેપર છે 2019નું એ જોઈ લઈએ. એ પહેલાં એક વખત ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા વિડીયોઝ જે છે ચેનલ ઉપર જરૂરથી જોઈ લેજો. વિભાગ એ તમે જોઈ શકો છો અહીંયા. વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર લોકગીત છે. નાવિક શાને માટે રામના ચરણમાં પખાડ્યા તો ગંગાજળ વડે. શાના વડે પખાડ્યા હતા ચરણ? ગંગાજળ વડે. વિષય વિષ્ણુ વિષય કેવી રીતે કર્યું? તો એક નેત્રમાંથી કાજલ અને બીજા નેત્રમાંથી જળ લઈ વિષમાં યા ઉમેરી વિષ્યા કર્યું. પહેલા છપ્પા દ્વારા આખો શું કહેવા માંગે છે? પાઠ નંબર 5માં મળી જશે તમને. મોટો પ્રશ્ન છે ચંદ્રહાસનું પાત્રલેખન, પાઠ નંબર 3. નાયકના અતિથિ માટે નાયિકા શીશી વિનંતી કરે છે, નાયકની શી મજબૂરી છે? પાઠ નંબર 7. તો આ પ્રશ્ન તમે જોયો હશે કે ઉપરલા પેપરમાં પણ આવેલો છે. વિભાગ બી તમે જોઈ શકો છો. બુરાઈના દ્વાર પરથી કૃતિનો સાહિત્ય પ્રકાર ટૂંકી વાર્તા છે. એક વાક્યમાં પ્રશ્નો, એક વાક્યમાં તમારે જવાબ લખવાના હોય છે. લેખકના મતે અડધું જગત ક્યારે શાંત બની શકે? કે જ્યારે મનુષ્ય પોતાની દ્રષ્ટિથી જોવાને બદલે બીજાની દ્રષ્ટિથી જોવે તો અડધું જગત શાંત બની શકે. નર્મદાને સાધુએ શી વાત કરી? તો એ પાઠ નંબર 4માં છે. સ્નેહ અને વિરહ અલી ડોસાની ક્યારે સમજાય છે? પાઠ નંબર 2. મોટો પ્રશ્ન જયશંકરની સુંદરી સુધીની રૂપાંતર યાત્રા તમારા શબ્દ વર્ણવો. પાઠ નંબર 6. બુરાઈના દ્વાર પરથી પાઠના આધારે શ્રીમંત માણસોની મનોવૃત્તિ. પાઠ નંબર 8માં તમને મળી જશે. વિભાગ સી વ્યાકરણ વિભાગ અહીં આપેલો છે. અલી હૈયાફાટ રડ્યો તો અલીથી હૈયાફાટ રડાયું. મારાથી એનો અભ્યાસ વધારાતો ગયો તો હું એનો અભ્યાસ વધારતો ગયો. પરિવર્તન કરવાનું છે. પહેલું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે કે અલી ધીમે પગલે બહાર નીકળ્યો. તો અલી કેવી રીતે બહાર નીકળ્યો? નિષેધ વાક્ય તારી સોનાની કંઠી આપી દે. તો તારી સોનાની કંઠી ના પાડવો, નિષેધ બનાવવું. ઓકે. ખોટો પ્રત્યય સુધારવાનો છે. જૂની પતરાની દાબડીથી નહીં આવશે, દાબડીમાંથી આવશે. દાબડીમાંથી 5 ગીની કાઢી. અર્થભેદ છે. પહેલું શિલા એટલે કે મોટો પથ્થર, બીજું શિલા એટલે ચારિત્રવાન સ્ત્રી. ચિતા એટલે ચેહ આવશે અને બીજું ચિંતા એટલે ફિકર અથવા તો વિચાર આવશે. એની નીચે તમે જોઈ શકો છો સમાનાર્થી શબ્દ છે ભૂર એટલે આવશે મૂર્ખ અથવા લુચ્ચું અને શૂર એટલે બહાદુર અથવા પરાક્રમી. વિરુદ્ધાર્થી શબ્દ અહીંયા આપેલા છે. વાજબી એટલે ગેરવાજબી. ઓકે. હોશિયાર એટલે ઠોઠ. મુખ મોડો, પશુના મોઢે બાંધવાનું ગાળ્યું. આ પણ ઉપર પ્રશ્ન જે છે રિપીટ થઈ ગયો છે. રોજનીશી તો દરરોજની દિનચર્યા. કૂપો એટલે કૂવો, અંઘોળ એટલે કે સ્નાન. અંઘોળ એટલે સ્નાન. તળપદાર શબ્દો બહુ કઠિન હોય છે, યાદ રાખી લેજો. જોડણી છે રૂબરૂ આ રીતે લખાશે અને સિરીઝ કંઈક આ રીતના શીર્ષ લખાશે. સંયોજક શોધવાનું છે. પહેલામાં ને આવશે અને બીજામાં જે છે એ ત્યારે આવશે. બીજામાં શું આવશે? ત્યારે. એની નીચે વિભાગ ડી આપેલો છે. એમાં પણ પહેલું કાવ્ય આપેલું છે જેના 4 પ્રશ્નો અહીંયા તમે જોઈ શકો છો. નીચે પછી એક ફકરો આપેલો છે જેના જવાબ અહીંયા લખેલા છે. તો એક વખત જોઈ લો, વાંચી લો, રિપીટ થાય તો તમે સારી રીતે લખી શકશો. વિભાગ ઈ તમે જોઈ શકો છો. અવાજ પ્રદૂષણ એક સમસ્યા નિબંધ છે. તહેવારોનું મહત્વ અને કુદરતના 2 સ્વરૂપ રમ્ય અને રૌદ્ર. અહેવાલ તમે જોઈ શકો છો. વૃક્ષારોપણ, આમાં પણ વૃક્ષારોપણનો જ અહેવાલ પૂછ્યો છે ઉપરની જેમ, અને વિચાર વિસ્તાર છે અથવામાં જે તમે લખી શકો છો. મિત્રો આ હતા તમારા 2 આઈએમપી પેપરો ગુજરાતીના ધોરણ 11ના. આઈ હોપ તમે સોલ્વ કર્યા હશે. વિડીયોની સાથે સાથે કેટલીક બાબતો નવી જાણવા મળશે. ઓકે. જે પણ પ્રશ્નો છે સારી રીતે તૈયાર કરી દેવાના છે. કોઈ પણ પ્રશ્ન રિપીટ થાય તો તમે સારી રીતે લખી શકશો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.